ગાંધીધામમાં પાણી સંરક્ષણ માટે મહાનગરપાલિકાના પ્રયાસો। ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી સંરક્ષણ માટે વિવિધ પહેલ હાથ ધરવામાં આવી છે। CEPT યુનિવર્સિટીના સહયોગથી શહેરમાં વરસાદી પાણી સંચય અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે કામગીરી ચાલી રહી છે। કેચ ધ રેન અભિયાન અંતર્ગત શહેરમાં 100થી વધુ સ્થળોએ રિચાર્જ સ્ટ્રક્ચર્સ બનાવવાનું આયોજન છે, જેમાંથી પ્રથમ તબક્કામાં વિવિધ ગ્રાન્ટ અને MLA ફંડ દ્વારા 14 સ્થળોએ કામ પૂર્ણ થઈ ગયું છે અને વધુ સ્થળોએ કામગીરી ચાલુ છે। તદુપરાંત CSR હેઠળ સરકારી કચેરીઓ, આરોગ્ય કેન્દ્રો અને શાળાઓમાં પાણી સંરક્ષણ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધી 23 સ્ટ્રક્ચર્સ પૂર્ણ થયા છે। આ પહેલ દ્વારા ગાંધીધામને પાણી સુરક્ષિત શહેર બનાવવા તરફ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।